નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં જ હવે થશે કેન્સરની સારવાર. પાટણમાં ₹65 કરોડના ખર્ચે આકાર પામનાર જનતા કેન્સર હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત. પાટણમાં નિર્માણ પામનાર જનતા કેન્સર હોસ્પિટલ કેન્સર પીડિત દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ. દશા માતા વ્રતના 10 દિવસના વ્રતોની થઈ પૂર્ણાહુતિ. વ્રતધારી મહિલાઓએ 64 ઉપચારનું પૂજન અને 108 દીવાની મહાઆરતીનો લીધો લાભ. દશા માતા શક્તિપીઠ ખાતે દશાકુંડમાં વ્રતધારી મહિલાઓએ દશા માતાની મૂર્તિ પધરાવી વ્રતનું કર્યું સમાપન. હવે સમાચાર વિગતવાર. મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં નજીવા દરે આરોગ્યની સેવા પૂરી પાડતી જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના સંચાલકો દ્વારા અંદાજિત ₹65 કરોડના ખર્ચે બનવા જઈ રહેલી અદ્યતન જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત પવિત્ર શ્રાવણ માસના બુધવારના રોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું. પાટણ, બનાસકાંઠા, કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દીના ઇલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાના કારણે કેન્સર પીડિત દર્દીઓને મહેસાણા અને અમદાવાદ જવું પડતું હોય છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આર્થિક ખર્ચ વેઠવો પડતો હોવાથી જેને ધ્યાનમાં રાખીને પાટણ જનતા હોસ્પિટલ દ્વારા અંદાજિત ₹65 કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વિરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણાથી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે. હાલમાં કાર્યરત જનતા હોસ્પિટલના પાછળના ભાગે અંદાજિત ₹65 કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સર હોસ્પિટલના નવનિર્માણના પ્રારંભ પૂર્વે બુધવારના રોજ જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર પ્રમોદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ પટેલે જણાવ્યું કે પાટણ, બનાસકાંઠા અને કચ્છ રાજસ્થાનની હદ સીધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન ઉપલબ્ધ નથી. ત્યારે જરૂરિયાતમંદ કેન્સર પીડિત દર્દીઓ માટે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે સિમેન્સ કંપનીને કેન્સર પીડિત દર્દીઓને શેક આપવાનું લિનેક મશીન ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે, જેને મશીનની કિંમત અંદાજિત ₹22.50 કરોડ જેટલી છે. આ ઉપરાંત કેન્સર નિદાન માટે પેટ સ્કેનની સગવડ સાથે કેન્સરની તમામ પ્રકારની સારવાર માટેની સગવડ આ વિસ્તારમાં જનતા કેન્સર હોસ્પિટલ દ્વારા કાર્યરત બનાવવામાં આવશે. પેટ સ્કેન મશીન માટે ₹8 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ મશીન માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણની જનતા કેન્સર હોસ્પિટલના નિર્માણ પાછળ અંદાજિત ₹65 કરોડનો ખર્ચ થવાનો છે. જનતા કેન્સર હોસ્પિટલ આગામી 1 વર્ષમાં તૈયાર થવાની છે, જેના માટે પાટણના મુંબઈગ્રા જૈન શ્રેષ્ઠીઓનો સહકાર સાંપડ્યો હોવાનું જણાવી મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં કેન્સર પીડિત દર્દીઓ માટે જનતા કેન્સર હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. કેન્સર જેવી બીમારી માટે પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને ઠીક કચ્છની બોર્ડર સુધી, રાજસ્થાનની બોર્ડર સુધી એવી કોઈ સુવિધા નથી કે કેન્સરનું નિદાન થાય કે એનો ઈલાજ થાય. અને આ જિલ્લાના આ બાજુના વિભાગના દર્દીઓ માટે મહેસાણા કે અમદાવાદ જવું પડે એ બહુ ખૂબ જ દર્દની બાબત છે. આના માટે પાટણ જનતા હોસ્પિટલની અંદર મુંબઈ વસતા આપણા પાટણવાસીઓએ આપણને ખૂબ જ દાન આપ્યું અને પ્રેરણા પણ આપી કે આ કેન્સર માટેનું આપણે વિભાગ અહીંયા શરૂ કરી દઈએ. તો એના માટે વિરેન્દ્રભાઈ પોપટલાલ શાહની પ્રેરણાથી અમે લોકોએ આ કેન્સરનો વિભાગ શરૂ કરવાનું નક્કી કર્યું. એ માટે અમે લગભગ 2 મહિના પહેલાં કેન્સરના શેક આપવા માટેનું મશીન લગભગ 22 કરોડનું આવે છે એ, અને પેટ સ્કેન જે કેન્સરનું નિદાન થાય એ 8.5 કરોડનું 2 મહિના પહેલાં એના ઓર્ડર પણ આપણે આપી દીધા છે. અમારો અંદાજ છે લગભગ 65 લાખ કરોડના ખર્ચે
આ બિલ્ડિંગ અને બધું જ મટીરિયલ સાથે તદ્દન 12 મહિનામાં હોસ્પિટલ ઊભી કરવી અને આપણા વિસ્તારના લોકોને સારી સેવા મળે, સુવિધા મળે એ હેતુથી અમે કામ કરી રહ્યા છીએ અને આપ સૌ લોકોની કૃપાથી, મહેરબાનીથી આ હોસ્પિટલનું કામ પૂરું થાય એ જ પ્રભુને પ્રાર્થના. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભારત વર્ષમાં થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ જાણે તિરંગામાં રંગાઈ ગયો છે. હર ઘર તિરંગા અભિયાન હવે એક પાવન પર્વ બની ગયું છે. આ પર્વમાં પાટણ જિલ્લાના લોકો પણ હર્ષોલ્લાસ સાથે જોડાઈ રહ્યા છે. જિલ્લાની તમામ શાળાઓમાં તિરંગા યાત્રા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાટણની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે અંબાજી નેડિયામાં આવેલ બચપન વિદ્યાલયમાં આજરોજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાળકો અને શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બચપન વિદ્યાલયના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલે બાળકોને સ્વાતંત્ર્ય દિનની સમજ આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાળકોના રાષ્ટ્રીય નારાથી આખું અંબાજી નેડિયું ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સમી મુકામે થવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના હસ્તે ધ્વજવંદન થવાનું છે. ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 15મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સમી મુકામે જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 15મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીએ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને MN હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રામાં 2 ઘોડેસવાર, પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, ભવાઈ કલાકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેક્ટર હરિણી KR, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનો શ્રીઓ દશરથજી ઠાકોર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. પાટણની MN હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. MN હાઈસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, 3 દરવાજા, હિંગળા ચાચર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી, જેથી રાષ્ટ્રભક્તિના જય ઘોષથી પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું. છેલ્લે રેલવે સ્ટેશન પાસે તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી. દેશના ભાગલાનું દર્દ ક્યારે ભૂલી શકાય તેમ નથી. શહીદોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહીદોના બલિદાન અને સંઘર્ષની યાદમાં પાટણમાં તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન અગ્રણી જિલ્લા બેંક કાર્યાલય પાટણ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે બેંક ઓફ બરોડા માર્કેટયાર્ડ શાખા જિલ્લા કોર્ટ સંકુલનની સામે પાટણ મુકામે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન તારીખ 13/8/2024 થી તારીખ 15/8/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. પ્રદર્શન પાટણના લોકો વધુમાં વધુ નિહાળે તેવી પાટણ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંહ ગહેલોત દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રદર્શન બેંક ઓફ બરોડા માર્કેટયાર્ડ શાખા જિલ્લા કોર્ટ સંકુલની સામે પાટણ મુકામે રાખવામાં આવ્યું છે, તેમજ પ્રદર્શન નિહાળવા માટેનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. 10 દિવસ વ્રત ચાલે છે ત્યારે પાટણ શહેરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દશામાનું વ્રત કરે છે. 10 દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરી પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશા માતાના મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઓ 10 દિવસ પૂજા અર્ચના કરી માની ભક્તિ કરે છે.
ત્યારે છેલ્લા દિવસે પણ મહિલાઓ મોટી સંખ્યામાં આવી વારાફરતી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પીરસવામાં આવ્યું હતું તો રાત્રે માતાજીનું 64 ઉપચારોનું પૂજન કરાયું હતું અને રાત્રે 12 વાગે 108 દીવાની મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો. દશામાના વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન માટે આવી હતી. રાત્રે સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતા મંદિર પરિસરમાં રાત્રે માતાજીનું 64 ઉપચારોની મહાપૂજા તેમજ રાત્રે 12 વાગે માતાજીની 108 દીવાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ લીધો હતો. મંદિર પરિસર બહાર ભરાયેલ મેળાનો લાભ પણ શહેરીજનોએ લીધો હતો અને વ્રતધારી મહિલાઓ દશા માતાજીની શક્તિપીઠ ખાતે બનાવેલ કુંડમાં માતાજીની માટી સ્થાપિત કરેલ મૂર્તિનું વિસર્જન કરી દશા માતાના વ્રતની પૂર્ણાહુતિ ભક્તિસભર માહોલમાં કરી હતી. 10 દિવસ દશાનું વ્રત હોય છે. 10 દિવસ દશામાની પૂજા કરી તો 10મા દિવસે માતાની પધરામણી કરવામાં આવે છે અને દર વર્ષે દશામાં વહેલા આવે અને સૌની મનોકામના પરિપૂર્ણ કરે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં જ હવે થશે કેન્સરની સારવાર. પાટણમાં ₹65 કરોડના ખર્ચે આકાર પામનાર જનતા કેન્સર હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત. પાટણમાં નિર્માણ પામનાર જનતા કેન્સર હોસ્પિટલ કેન્સર પીડિત દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ. દશા માતા વ્રતના 10 દિવસના વ્રતોની થઈ પૂર્ણાહુતિ. વ્રતધારી મહિલાઓએ 64 ઉપચારનું પૂજન અને 108 દીવાની મહાઆરતીનો લીધો લાભ. દશા માતા શક્તિપીઠ ખાતે દશાકુંડમાં વ્રતધારી મહિલાઓએ દશા માતાની મૂર્તિ પધરાવી વ્રતનું કર્યું સમાપન. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.